હવારોનો કપામાં પાણી વાળ્યું તું તાણે હમું પહેર્યો કંટાળી જો વેલા પાણી વાળો જતો હાચ્યો હા શું કરવાનું કીધું તું એક મજૂર કીધું પાવા આવશે પણ ના આવ્યો એ ફરી ગયો અમે શું કરવાનું કયો કંટાળી જો છું મને ખરું ને મારી ચિંતા નહીં ને એટલી પેલા મારા ભાઈની ચિંતા છે આ ખરો ને કશો મજૂરું કરતો નહીં અને આખો દાડો ગોમો રખડે છે આ ઘરનું પેલું ઘરનું જો તો રખર કરે છે શું કરવાનું કહેવા જાઉં ને તો કે તો હું મારે કરી લ્યો તારે શું જોવાનું બસ આવી જ વાતો કરે છે અને હું ખરું ને અવસર આવ્યા છે અવસર કશું એક વીઘોય જમીન બમીને કશું વાવતો નહીં અને જો તો રખર કરે છે મારા વાનું શું કરવાનું કઈ થાચો છું મારા તો પૂરું થઈ ગયું છે બધું પણ મહિનું બાકી છે તે શું કરવાનું ચિંતા મને એની જબર થાય છે અમે કહેવા જઈએ ને તો એમ પાછો આમાં ગરમી કરે છે એટલે કીધા તો પાછું અરે મોનતા નહીં જો તો બધા ભાઈબંધો એવા મળ્યા છે ને તે બસ રખર કરવાનું જોને એમ ના એવાના ભાઈબંધો કમાઈને પૈસા હાલતા હોય એ રીતના આખો દાડો એવાના હંગાતી રખડે છે અને કીધું માનતો નહીં મારે શું કરવાનું જ્યારે ખરું ને પગ તો હમુદો ટકતો જ નહીં નો આ ખરું ને આખો દાડો રખર કરે પણ એમને એક જ થતું કે ના હોય તો ભાઈના એકન જવું મજૂરી તે ભાઈ કોક આગું પાછું કરશે પણ હમુરદા એ બાદ લમણો એ કરતો નહીં અને આ ભાઈબંધો હંગાત ફર કરે છે ના હોય ને તો ઘેર નહીં દે એના ઘર હમું લમણો કરતા હોય દે ઘેર શકે નહીં હોય તો બે ચાર શબ્દો કહું એટલે એને ખબર પડે તો ના અમાર ભાઈ સાચું કે છે હા આ બધી વરસાદ ને પથારી ફેરવી નાખી તો મારી જાર ખરા ને ઘણી દૂધી જેવી હતી બોલો આ દૂધે કાળી મેચ થઈ જઈ વરસાદ ના આવ્યો હોત ને તો જારે ઘણી થોત પાછી 6 વીઘા વાવી હતી અને બધી પલરી જાય એમાં કરવાનું હું કરા કંટાળી જો છું હું તો પૂરેપૂરું નુકસાન છે એથી મોય ક્યારે કોઈ ખાવા દોનો નહીં હાલ તો કાઠું આવી ગયું છે હાલ તુજે નાવા તો કહું દપાડી દેવા દે હું કેતો તો 1 મહિનાથી કાલે વઢાઈ દે અશ્કરે બગાડીને જા તારા મોટ ઠેકોણું નહીં જો તો રખર કરતો તો આટલી ગળા વાઢી હોય તો ઘેર દોરી ધબ ઝાડ આવી ગઈ હોત તારું મેચ કરી નાખ્યું પણ મારા હાથમાં હોય તો લાઈ ના દીધી હોત સબ તારા હાથમાં નહીં તારા હાથમાં ચાલે વાદી જેવી કવાજ વહરાદ નહીં આવે વાતાવરણ કમ્પ્લીટ ચોખ્ખું હતું વાદી બીજા દાડા વહરાદ આવ્યો હું લેવાનું વરસાદ નહીં આવ્યો 1 મહિનાથી વઢાવા આવી હતી પણ તું જો તો રખડતો તો કૂતરાંગોરી મજૂર નતો મળતો અરે મજૂર ના મળે તો હાથે વાટવા ચાલુ કરવી પડે એવું મજૂરોને વાટ જોડાવાની હોય આ જેટલી બધી ગરમી પડે છે હાથે વાટાતે જો ઘટક આવે તો આ જો તો રખડે ઈકન ગરમી નહીં લાગતી અને વાટતા ગરમી લાગે છે તો કે રખડી નાખ્યું વળી અમે સાહેબ ઘેર તો વાતો નહીં રે હું જાણે ને એકડું ને તાણે જો રખડતો જ હોય ઘેર આવ એટલે હાજર તો વાતો નહીં પણ ઘેર ના ઘેરું કરવાનું ઘેરે કંટાળો આવે છે ઘેર કંટાળો નહીં આવતો મને ખબર છે તને મજૂરી કરતા જોર આવે છે બીજું કોઈ નહીં કોઈ મન તો જોર નહીં આવતું કોઈ જોર આવતું હોય છે ને મજૂરી કરતા આવ્યું આ મજૂરી કરી વાત ને તો આ ઝાડ આવી કાળી મેશ ના થઈ જાય હોય હાય બધોન બગડી છે ને આપણે એકલો થોડી બગડી છે અલે બધોન બગડી હોય એવું થોડું કે આપણે વાત લેવાના હોય ઈવા તો પૈસા છે તે બગડે ચાલે આપણે 500 પૈસા છે હું કરું કયો હું કરું તે બગડી છે હું કહું છું કોઈના અંગાથી રખડતો બારે ને તો ટોકા ભાઈ દઉં હો રાખજે રખડી નાખ્યું વળી અમે રખડ છે લે કાલે પેલા મોતે હંગાતી હતો 15 પેલા ટીબલા હંગાતી હતો બીજો છે ને અમે નહીં જવું કોમ કર્યો અમે નહીં જવું એટલે મને ખબર છે ઘરનું તું માનતો નહીં આપલો છોકરો હમું જો હા છોકરો હું જોઉં છું એમાં તો મજૂરી કરું છું હું જોઉં છું લે કોણ જોવો છોકરો હું એનો જોવા આવું લે હા પહેનાઈ દેવાનો જ છે કે હું પહેનાવા આવ્યો છું તો પહેનાવશું તો ખરા જ કે આ ના હોય તો ઝાડ વાળા ખરું ને અમે એરંડા બેરંડા વાપવાનું કર અને ના હોય તો શેરાઈ દે તો 25 રૂપિયા ભાડે ઓ હા એ જ વિચાર છે એમ કહું જો ટ્રેક્ટર બોલાવું છે તે વાઈ દેવા છે ઇંદા હજી બોલાવાનું છે કીધું નહીં ટ્રેક્ટર વાળા ના નરવું નતું એ ફરવામાં નરવાઈ મળે છે અને હેતરમાં કામ કરવા નરવાઈ નહીં મળતી હા હવે હું જઉં છું તો કી આવશું અરે પેલા છોકરાનો અમે શોખ ઘગુ બગુ જો અમે પહેરાવા આવ્યો ઓ હા વાત કરી છે ટી બાબાન
અમે તીભલાનો છોકરો પડી રહ્યો અમે તારા છોકરાને જલ્દી હગો કરાવશી લે કરાવશી ઈવન બેઠક કરા ને જો વધારે એટલે આ બેઠક હોય તો એનો છોકરો ના પડી જો એવું ના હોય, નસીબ ની વાતો છે આ તો. સારું યાર મજૂરી કરવા લાગજે. હા અત્યારે અમે ચોક બારો તો પાછો ભાઈ જાઉં ના ફરવામાં એમને હો જોકે આખો દાડો રખર કરવાનું અને કે હું મજૂરું કરું છું. હું મજૂરું કરું છું પાડાનું પૂછડો કશું મજૂરું કરતો નહીં. અમે તો શાક બાળો તો પાડી દેવો છે એના એ લોબો કઈ નાખો છે એટલે જફા જતી રહો ને નોમની. હા બોલો. હા તાખરે આજે મહેમાન આવું છે, ઘરમાં કશું હટાય નહીં શંકર ગપોર આવો. આયા ને યાર, શું કામકાજ કરો છો? આ પોયલા પાછા કરું શું કરે કે જિંદગી આજ કરશો કે કોઈ બીજું એ કરશો? અલ્યા જે છે એવો અમત છે તાણે વાત કરી હતી ના એ જરૂરી છે તાણે કરવું પડે, પણ શંકર થોડા કોમે આવ્યો તો ના કેતો યાર હો, ના કેતો. જો ગફુર કોમ થાય એવું હોય તો જ કરો નકર નહીં કરું. વિશ્વાસ મેલીને તારા પાહન આવ્યો છું. મને ખબર છે તારા સિવાય બીજો કોઈ કોમ કરે એવો નહીં. નહીં તો આય એમ તો કઈ કોમ હોય પૂરા બુરા ભરવા હોય ભેગા કરવા હોય આય છે એમ તો એવું કોમ નહીં માર ભાઈ. તાણે શંકર યાર હાલ ખરા ને મને લાગે તમે નક્કી મને એરંડા કઢાવત લઈ દેવાના લાગો. અમે તો ના એંડા નહીં પતી ગયું બધું, પણ મારા હાલ ખરા ને થોડી મંદી આવી જાય છે અને અત્યારે પાછ તાત્કાલિક મહેમાન આવ્યો છે ને શંકર, એટલે તારા પાન આવવું પડ્યું. એટલે મંદી તો બધો નહીં આવે અત્યારે તો મંદી ચાલે કે તાણવું તમારે હાલ થોડી તેજી છે કે એટલે તારા પાન આવ્યું. શંકર યાર થોડા પૈસાની જરૂર છે, 5000 આપું તો સારું, મારા મહેમાન આવ્યું છે. એટલે તારે શું જરૂર હે પૈસાની? એટલે જરૂર થઈ મતો આવ્યો છું હોય. એટલે ઘણા પૈસા તમારે જોડી દો. અરે હા શંકર યાર હું મજાક કરે છે, ઘણા પૈસા હોય તો તારા પાન માગવા આવું. ફુરિયા હા મારા પા માગવા આયા કરતી તારા ભાઈના પા તો જીએ કે માગવા. એટલે એના પાન જેટલા માગવા જવું એ જ મજૂરી કરીને પૂરું કરે છે ને. ચમ તને કશું ખબર જ નહીં લે. એટલે મારા હું કહવા રાખ્યું પણ હું ખબર હોય ભાઈ મજૂરી કરે છે એના પાસે પૈસા હોય જ કે. એટલે તારા બાપે ખરા ને 7 લાખ રૂપિયા બેંકમાં મેલ્યા છે અને આજ સુધી તને કીધું જ નહીં. હા બાપા તાણે હું મજાક કરો છો શંકરિયા તમે. અલે સાચી વાત આજ સુધી તને તાર ભાઈને કદી વાત કરી જ નહીં. ના મને તો કદી નહીં કીધું કીધું જ નહીં હમુરદો. હા બાપા 7 લાખ રૂપિયા મેલ્યા છે. ઓહો સોગન મેલ્યા છે બેંકમાં મેલ્યા લ્યા. પણ મને તો કદી વાત નહીં કરી ને કે 7 લાખ રૂપિયા ભર્યા છે. તું પૂછજે તો ખરો તારા ભાઈને કે બાપે જે પૈસા મેલ્યા ચોકણ મેલ્યા હે. તાર બાપે ખરા ને ફિક્સમાં પૈસા મેલેલા હે અને અત્યારે તો હાથના ડબલ થઈ ગયા છે કે હાથના 14 લાખ. તાણ ના હોય તો એ ખાતું ચેન્જ કરી ને એના ખાતામાં ના મેલ દીધા હોય લ્યા. હા તમે સારું કર્યું શંકર વાત કરી, મને તો ખબર જ નહીં કે બાપાએ 7 લાખ રૂપિયા મેલ્યા છે અને વાત તો કદી નહીં કરી પાછી મને હજુ સુધી. આ જોકો મારો ઓળખ્યો જેના ભાઈને ક્ષેત્ર છે. સાચી વાત છો શંકર. હા. અરે રો ના ખરાબ છે ખરાબ. એ યુવાન મનથી કે હું એકલો કરી નાખું કે 7 લાખ નું. અલ્યા કેવું તો પડે કે જેના ભાઈને કે આટલા પૈસા બાપે મેલેલા હે. મારો વશો આવો તો મારા એના પહાન જવું પડશે અને વાત કરવી પડશે ને કાતો ખરા ને એકલા વાપરે એવા છે પોતાના ભાઈને નહીં કેવા. બહુ જ ફરક લ્યા. આ તો પરબારા છે મારા વસ્યા તુજે કેટલા ચાલાક. સારું કોઈ મારા શંકરે વાત કરી કે 7 લાખ ના ડબલ 14 લાખ. ઓહો 14 લાખ લઈને બેહી રહ્યો છે. આજે જઈને કેવું તો સજ મારે. લે મનકા એ મનકા લો જોલિયા બાંધ કર ઈ ઘરમાં હું દબાઈ રહ્યો છું. દબાઈ નહીં રે હમણાં હાલ હેતરમાં જોતો તે હું ઘેર આવ્યો છું. ઘરમાં બધું દબાઈને બેહી રહ્યા છે એટલે ના બાંધ કર. એટલે ઘરમાં દબાઈ બેહી રહ્યો એ તો મારે કમાયેલું બેહી રહ્યો છું. કોથળા ને બધું ભર્યું છે તે. તે ભરો જ કા એ મજૂરો કરવા આવ્યા છો તે કોથળા આલ દઉં. કશું નહીં કર્યું મજૂરો. કેમ તાને તારે આ ચમ ગરમી કરે આટલી બધી? હા અમે ખબર પડી ટેરકાય એટલે મજૂરી વળી ગયા હોય મો. અરે મજૂરી જઈ તેલ લેવા. કેમ? પેલા મેઠી વાતો જ કરી છે કે ભાઈને હારું લગાડવા મને બધી ખબર પડે છે. જ્યાં બાપનું શબ્દ પચાન બેહી ગયા છે. તો કે પસંદ જો લે વીઘો જમીન નહીં આલી પસંદ લીધું છે. એમાં મજૂરી કરી ખાક તે નવાઈ કરી છે ભાગ તો આપો જ કે. હા તે નહીં આલ દીધો અમે હું માંગે છે. હજુ તો ઘણું બાકી છે લેવાનું. કોઈ બાકી તો નહીં મેલ્યું મી. ભૂલી જવાનું મને તમારા મનથી કે જેના ભાઈને ખબર નહીં મને બધી ખબર છે. એ તો મને ખબર છે બધી. હાથના 14 ત્યાં છે બધી ખબર છે. હા તે કોઈ હાથના 14 છે એટલે કોઈ તમને આલી નહીં દેવાના રે.
કેમ નિહાળી દેવાય એટલે મારો ભાગ નહીં? અલ્યા! મારો બાપ નતો? અલા તારો ભાગ છે, તારોય બાપુ હતા ને મારાય બાપુ હતા. ઈનો ખરો ને ભાગ હાલ નહીં પડે. આ કીધું તને. ખબર એ બાપાએ જે ફિક્સમાં મેલેલા હતા ને એ રાય ઉપાડી અને મેં ફિક્સમાં મેલી દીધા છે. એટલે ધ્યાન ડબલ. એ ડબલ થયા પણ હાલ એ પૈસા ઉપાડવાના નહીં. એ પૈસા ખરા ને તારો અવસર આવે ને એટલા ઉપાડવાના અને મારા એ કોમ થઈ જાય. એટલે હાલ ઉપાડવાના નહીં. મારે નહીં કરું. મારો અવસર આવે એટલે તને પૈસા આપો એમ? મને બધી ખબર છે. બધું વેની ખાવા બેઠા છો તમે. અલે વેણી ખાવા નહીં પેદો. તારા અવસર આવે ને એ દાળ ઉપાડીને તને આલી દે અને હું મારા ભાગના લઈ લ્યો. અવસર આવશે ને દાળ થઈ પડશે. એ ખરાને ભાગ પાડી દો. અલે રવા દે, બરોબર પડી જશે. કોઈ નહીં પડી મેલવા. આ તો સારું કર્યું મને વાત મળી. કે તમે તો ખરા ને તમારા ભાઈને કદી કહેવા નહીં. અલે પણ મેં એમનામ નહીં પડી મેલ્યા. મેં કીધું તારા અવસર આવશે ને એટલે બસા લ્યો. અને મોનકા તમારે હાલવાની દોનત હતી તો મને વાત તો કરવી હતી કે વાત તો કરી નહીં. અલ્યા એ વાત મેં એમનામ નહીં કરી. મને ખબર છે તારો સેવો સ્વભાવ છે. તું ખરો ને મેં પૈસા આલ્યા હોત ને અત્યારે તો ફૂંચી મેલ્યા હોત તી. એટલા મેં નહીં આલ્યા. સ્વભાવ ગમે જેવો હોય વાત તો કરવી પડે અને ભાગે આપવો પડે. મારા ખરા ને હું પરી નહીં મેળવા. તમે ખરા મને ભાગ આપવાનું કરો બરોબર. મારે બીજું કોઈ વાત ભરવી નહીં. અલ્યા બરોબર પડી રહેશે. હાલ નહીં ભાગ પડવા. પછી તું પસ્તાય ના કરતા હાલ પડી રહેવા દે. પણ જરૂર પડશે ને એટલે હું આલે. હા જરૂર જ હોય. ભીખ માંગુ છું હું. એ નહીં દેખાતું તમને? એટલે તારા પૈસા લેવા જ છે. અરે લેવાના જ કેટલા પછી થોડા મેળવાના જ. ભલે ભલે ઉધેવા ઉભા હતા. અલ્યા ના ઉદેવા ફિક્સમાં મિલેલા છે. કોઈ ઘરમાં નહીં કોઠીમાં ભરેલા. અરે ફિક્સમાં કે ફિક્સમાં હોય. મને પૈસા લોન કરજો. મારે બીજું કોઈ ભરવું નહીં. સારું યાર કશો વાંધો નહીં. તારા પૈસા જ જોવું છે ને. મારા વૈસા તુજે જેટલા ચાલાક કોક પરભરાય લીધા હોય પરભરાય મેં લેવા તો કીએ પણ પોતાનો હગો ભાઈ આ તુજે ચાલાક મારા વૈસા તારે ચાલાક. આ તો વાત ના માનો ને તો પાછા ડબલ તો ને ઘર અધર. અલ્યા પણ મેં એમને નહીં પડી મેલ્યા. મેં કીધું અવસર આવશે એટલે આલે. અને હું શું કહું છું હાલ જે પડી રહ્યા છે ને બરોબર પડી રહ્યા છે. સેફ જગ્યાએ પડી રહ્યા છે. જ્યાં જરૂર પડે એટલે હું તને હાલે હું કહું. શું લે અત્યારે જરૂરત છે તું હાલવાન કરજે. એટલે તારા જરૂર અવસર જો પૂછરામો તારા જરૂરત છે ને. જરૂરત છે. પાછળથી પછી મારા પાંચ ભીખ માંગવાને આવતો. આ કીધું તને. હાલ હું તને તારા ભાગના લીધો છું પૈસા. એટલે ભિખારી છું હું. સારું યાર હમણાં બપોરે આય, તારા પૈસા લીધો ઉપાડી બસ. અત્યારે અત્યારે હાલ નહીં જવું. હમણાં 10-11 વાગે એવા બેંક ખુલે છે જોઈએ છીએ. હાલી દેજો પાછા. અલે હાલી દો મારા ઉપર. આ તો વળી બોલતા નહીં એટલે વધારે પાડે સારું છે. આ તો વાત ના કરી હોત ને તો તમારે મને બધી ખબર છે. તમે ઘણા ગાડીઓ લાઈનો કરાતું હોય લાઈનો અને મારે ત્યાં જોઈ લેવાનું. અલ્યા પણ અવસર આવત એટલે હું ઓટોમેટિક વાત કરો છું. લેવા જફા કરી આરામ જો અવસર એ તો થશે બધું એ. પૈસા લો છો તમે વધુ. હાલ જા ઘેર. હા હાલ ઘેર જા. હા હા હું શું કરવાનું એમાં જ હું આને નતો કહેતો. પણ હું આને ખબર પડી છે ને એટલે વધારે પૈસા રાખ્યા જેવા નહીં ને. આખા ગામમાં જણાવો કે મારા ભાઈને બધું લઈ લીધું અને મને 1 રૂપિયો ના આલ્યો. ના હોય તો પૈસા વાનો હતા આલી દેવા પડશે ઉપાડી. મેં આનું કોઈ ખોટું નહીં વિચાર્યું. સારું જ વિચાર્યું તું. મેં કીધું આનો અવસર આવશે ને એટલે ઉપાડી ના લીધો. એનો અવસર નાખી જશે. પણ મારો ખરો નહીં માન્યો. ના હોય તો મારા ઓના પૈસા ઓના ભાગના આલી દેવા પડશે. અડધા આમાં આલી દેવા છે. રાખવા નહીં. પછી જેમ કરો એમ કરો. બીજું કોઈ કોમ કાઢે એવું નહીં. મારે વરો માણસ કરો ને એક નંબર. વરો ભાઈ હા ગફુરાઓ શું ચાલે છે? શું ચાલે? બેસન ચા નાખો હવે. જે જિંદગી આજ કરશો તો કોઈ બીજી એ કરશો. લે કરવું તો પડે કે ટાઈમે ચાર પૂરો ના કરવો પડે. ના એ જરૂરી છે. આપણા ટાઈમે ખાવા જો બેસણ હા બરોબર છે. બધું કે કેમ ભૂલો પડે મારા વગર આજે. એટલે થોડા કોમે આવે તો વરો ભાઈ. આમ અત્યારે કોમ વગર તો કોણ આવે છે? હા એ સાચી વાત છે. તારે કોઈ નરવું જ નહીં હોતું ને. વરો ભાઈ તમારે યાર થોડો ટેકો કરવો પડશે. આમ મારા આવ્યો છે અવસર ગડિયા લગન લેવાના છે કે તું લ્યા ચિંતા કરે. તું તારા શરા ભાઈ આપડે ધામ ધૂમથી કરી દઈએ. તમે ટેકો આપજો ને. હે મારો ટેકો ફૂલ છે. તું ચિંતા કરે નહીં. હા તો કોઈ વાંધો નહીં. મને ખબર હતી વિશ્વાસ હતો કે ટેકો તમે કરશો. આખા ગામમાં કોઈના પર વિશ્વાસ નહીં મેલ્યો. કોઈના ઘેરે નહીં ગયો. સીધો હોય આવ્યો છું. તાર ભાઈ ખરા મોનકો ભાઈ એ મને વાત કરી દીધી. એલા શું વાત કરી? આ તમારા જે બાપુ મરી ગયા ને હા. ફિક્સમાં મેલી જતા એ પડી રહ્યા છે બેંકમાં. તારા અક્ષરા દલ્લી આવીને આપણે અક્ષર કરશું ધામધૂમ. શું લ્યા ચિંતા કરે તું? એ તો યાર નહીં થાય એવું. શું ના થાય? મોનકો ભાઈ મને કહેતા હતા કે એના ભાગમાં જે આવે ને એને અવસર આવે ત્યારે આગલા ધર્મો આલી દે પૈસા. એમ કહેતા હતા. ઓ ચિંતા જ નહીં કોઈ. તાણે પણ વળવા ભાઈ યાર મેં મોટી ભૂલ કરી છે તાને. કેમ ભૂલ્યા? એટલે જ્યાં પૈસા તમે વાત કરો છો ને હા
એના ભાગ પાડી નાખ્યા હતા. હું ત્યાં જઈને બરાબર ની દબાણ કરી તો ભાગ પાડી નાખો. તે ભાગ પાડે પૈસા તો આયા જ ઘેર. હા પૈસા આયા પણ મારા પાસે જે પૈસા હતા ને એ બધા પટી ગયા. એટલે આ તારે મગજ ચક નહીં. ઘેર અવસર આવે પૈસા વપરાય ને. તો શું કરે યાર? આડો અવળો જો તે રૂપિયા વાપરે તો મને કોઈ ખબર જ ના પડે. અત્યારે આપણે ઘેર આવતો હોય ને તો 3 વાર મોડી જાગવું પડે આપણે અને બચત કરવી પડે. એટલી તો ખબર પડે કે ના પડે. બચત તો ઘણી કરી હતી પણ હું કરે થયો શું બચત કરી? એ બચત તમારા બાપાની હતી રીએ. તમે મજૂરી કઈ એવું કર્યું છે કોઈ? ના કશું કર્યું નહીં આ જુદી મને ખાવત કાઢ્યું છે. તો તારા અમે રખડો તાના અમે. કરવા હું ભાઈ કેવું છું કપૂર એમાં થોડા પડ્યા નહીં. કશું હાલ એક રૂપિયો નહીં પડ્યો. પૈસા પડ્યા હોત તોય કો આવત તમારા પાસે. તો અમારા ઘર ગણો તાના અમે. હારો હતો ને તારે ચિંતા કરતો હતો અને કહેતો તો મને કે અમારા ખિસ્સામાં પડ્યા ને એ ગપુરા જે અવસર હશે ને મને અડધો ભાગ હું આલી દે. અને તમે આ કર્યું નવું નાટક. સાચી વાત છે વરો ભાઈ. નું કેવું મોન્યું હોત ને તો મારો અવસર ખરા ને કમ્પ્લેટ પાર પડી જોત ને ધૂમધામથી અવસર થઈ જોત. મોકો માર ઘેર આવે ને એટલા વખત મને કહેતો કે ગપુરાનો અવસર આવે છે ને તે આ પૈસા પડ્યા ને એ અવસરના દાડા કાઢવા છે. પણ એને મને આવી પહેલા વાત કરી હોત ને તો હું ખરા યાર મોની જોત. પણ તારા બુદ્ધિ નથી. તને ખબર નથી મારા અવસર ઘેર આવે તે હું આ પૈસા વાપરું કે ના વાપરું એ. મને વાતે કરી હતી કે અવસર આવે છે તે વળી પૈસા વાપરવા થયું પણ એવાની વાત ના મોને અને અક્ષર મારા ઘર ગણવાનો થયો છે. કે ગમ ગણો જ કોકના વાદે ચડે એટલે આવું થાય. હવે તો મારા મનકાભાઈ પાસે તો જવું જ પડશે કારણ કે મારા અવસર આવીને બોલ્યો છે અને અવસર નહીં કરું તો મારી આબરૂ હતવાય નહીં અને ત્યાં તૂટી જાય સંબંધ. નેટ સંબંધ થયો છે. અમે જે કરશે ને તારો ભાઈ ખરો ને મોનકો એ જ કરશે અમે. સાચી વાત છે. મોની વાત તો આ રખડો દાડા ના હોત આજે. ના હોત બાપાએ ઘણું ભેગું કરીને મેલી તું અને બધું ચા વેરી નાખ્યું મી. હવે ભાઈ તમારે આવવું પડશે. મારા ભાઈ મોનકા પાસે આપણે 2 જણા જઈએ અને હું લેવા આવો અમે. યાર આવો કે કોઈક વાત કરો કે આગુ પાછું કરીને આવશે આટલો કાઢો કે યાર. અરે હેડ તારા જેવું કોણ થાય? તારા અવસર આવે તે આવું છું હેડ. મનકાભાઈ એ મનકાભાઈ આબાદ બોલો આબાદ. આબાદ એક પૂરા બજાય. આબાદ આબાદ. પેલા રહ્યા. એ મનકાભાઈ આબાદ આબાદ. હા માં થઈ ખરા ને કોમ વધારીને પોકે છે એટલે ખરા ને આ 2 જણા પોયલા પાછા કરતો હોય છે. કે મજૂરી કરે કોમ તો પોકત કર. હા મજૂરી કરતો હોય છે. હાય ભાઈ ચાલ અમારો ઘરનો રસ્તો તો ભૂલી નહીં ગયા કા? ના ના હમણાંથી દેખવાના નહીં, ચા પીવાય આવતા નહીં, પાણી પીવાય આવતા નહીં. હા. આજે દેખવાના છો. અમને ખબર પડી પેલા બધા પૈસા વાપરી રહ્યા છો. અમે બાપાનું કશું નહીં હો. ઈમો જ આયા છું હોય કર. ઓ પાછો મનકાભાઈ અમે બાપાનું ધોતિયો ઘરમાં નહીં પડ્યું. પાછા ઈવાનો ફોટો છે નવો તો 2 કોપી કઢાયેલું તે લઈ જા. ના ફોટો નહીં જરૂર. તાને આપણો વિચાર આવ્યો ને સાથે કરી નાખવાનું હોય. હું આવ્યો હવારે મારો હું હતો શું કરી નાખો શું ચલો. આવે? તમારે તો આવવું પડશે ટેકો કરવો પડશે. કદાચ ચાલે એવું નહીં. એ વરવાભાઈ એ વાત કરતા જ નહીં. ટેકાનું તો મેં એને કીધેલું હતું પણ હું 1 રૂપિયો નહીં હાલવાનો. તું તાર તાર થાય ને એ કરી લેજે અને અવસર કરી નાખ. મારા હું લમણો ના કરતો. હવે તો ભાઈ એ હેડવાથી મારો ભાઈ નહીં, તું તો મારો દુશ્મન છે. તમે નહીં કરો તો આબરૂ જશે. અરે વરવાભાઈ એ મારે નહીં જોવાનું. એને ગમે તે જ ના કરે. મારી વાત અરે સાંભળો. કુવો જ ના ગોડ. તારી કાંઈ ઉભી રહી છે ને પૈસા પટી ગયા છે. અરે તારી કઈ પડી હોય તો પછી કરી નાખે. મારે કોઈ લેવા દેવા નહીં હો. વેટ કરી નાખો. જે કરે તમારે કરવું પડશે અમે નહીં ચાલે. ના ના પેલા પૈસા હાલ્યા હતા ને મેં એમાં વધ્યા શીખા. હા કશું વાંધો નહીં. મનકાભાઈ આટલો અવસર પાર પાડો ગમે તે કઈ હું તમારા પૈસા કરી આલ્યો પછી. જો કરી નાખો કે ખબર પડશે. હું એ દાડા પૈસા હારે લેવા ને તારે હું કહેતો તો કે ભાઈ એ પૈસા નહીં લેવા, આ અવસર માટે મેલ્યા છે. ઉડાડી મેલે ખુરચી મેલે. એ ભાઈએ બધી વાત મેં કરી કે તારા કરતા ચિંતા ખરી ને બધા તારો ભાઈ મોડકો રે કરે છે. આપણે 7 લાખ મળે ફિક્સમાં એ ડબલ છે ને 14 લાખ એ વાત મેં કરી હતી એઓને. અને મેં તમારી વાત નથી કરી. ઓવર કરી હતી તમે અને એમ વાતો કરી કે તારા કરતા ચિંતા વધારે તારા ભાઈ કર્યું છે. હા હા કરી પણ પાછા ખબર હે કે મારો ભાગ તમે માગી લીધો અને વાપરી કાઢ્યા. અરે હું કઈ કઈ થાચો તો એ દાર લેવા આવ્યો. મેં કીધું હમણાં ભાઈ નહીં લેવા હો. અરે હમણાં હો પડ્યા તારા અવસર આવે ને એ દાર તને તારો અડધો પગાર દે, હું મારો અડધો લઈ લે. મારું એ કોમ થાય તારું એ કોમ થાય. જરૂર પડી હતી એટલે માગ્યા હતા. શું જરૂર પડી? તારો શું જરૂર પડી એમ કે? અમે ખાવા પીવાની જરૂર પડી. શું જરૂર પડી કે? અવસર આવ્યો તો એ દાડા લોન બાકી હતી. જો કે લોટ બાકી હતી બીજું કોઈ નહીં. આ જુગારમાં ને રંબામાં ને બધું ઉલાડ મેળા છે ને ભાઈબંધો હંગાત ફરવામાં બીજું કોઈ નહીં. જો કઈ નાખો અવસર. મોણકાભાઈ અફરો એ બધી વાત પડી રહેલો અમે અમારા આયા દારામાં આવું ના કરાય. તમે નાવટ થોટ એવું કરીને અવસર પાર પરાઈ દો. હું યાર હાલ દે આબરૂ નહીં આબરૂ તમારી જા. મોટા તમે છો
કશો વાંધો નહીં, હું એના જેવો નહીં. મને ખબર હતી મારો ભાઈ મારા જેવો નહીં. તારા જેવો હોત તો મારા અત્યારે પૈસા પટી ગયા હોત. વાત કરી છે તે. એ તો હું હારો કહેવાય તે પૈસા મારા પડી મારો ભાઈ ગયા. હારો જ છે, ખરાબ નહીં. એ દર તો બોલતા હતા ખરાબ છે ખરાબ છે ને. ના ના ખરાબ અરે નહીં. ગરમી સેવી કરે, મન તો ગણતા નતા. હું પારકો હોય ને એવી રીતના ગણતા હતા. એના તો ભાગ લેવો હતો ને ઈવન એટલે કશો વાંધો નહીં, અવસર તો હું પાડે, પણ એક શરત પર હો. હું. પૈસા રહ્યા ને એ બધા પૂરા આલી દેવા પડશે પાછા જે વપરો એ વાત તો સાચી છે એક રૂપિયાનો હિસાબ નહીં. ના મેલું મજૂરી કરીને પાછા આલવા પડશે. તમે એની ચિંતા કરશો ને પૈસા નહીં આલે ને તો પેલો વીઘો નહીં લઈ લેવાનું તમાર. મારે એવું જોતું નહીં. એમાં કમાઈને મને આલશે ને તોય ચાલશે, પણ મજૂરી કરવો જો તો નકર હું નહીં કરું ટેકો. હા પણ આપણો અક્ષર પાર પાડો. ઠંઠાં ગોળી ફરે તો રખડી ખાય તો ના ફરવામાં પૈસા જોતી લઈને આલે. અરે એ વાત સાચી છે, મજૂરી એક તો સોય નહીં. હજુ યાર હારું હેડ કશો વાંધો નહીં. હા. મારા પગના પડ્યા છે એમાં ટેકો કરું છું. આરો લુકડાવા રોચાન જવું છે. અરે તું કીધા ને હવારે કીધું હવારે હોજી બરોબર કીધું ચાલે. આજે. કશો વાંધો નહીં. પૈસાની ચિંતા ના કરતો. હા અને પછી હા. મેં કીધું એ વાત સમજ્યા ને લાગ્યું બાગ્યું તેલ લેવા જવા દો. લાગ્યું નહીં. આઈ લાઈક યુ. એ લાયકુ બાયકુ એ શું આવા હું તમને પસંદ કરું છું. હા તો બરોબર છે. આ જો કે અમુક ખબર પડી હોય ને અવસર આવ્યો એટલે સિવાય આવ્યો દોડતા ને દોડતા. પણ મારો ભાઈ શક મારા વધારે પડતું બીજો ના આલો પૈસા એના કરતા ભાઈ ના આલું થારું કે ટેકો કરું તો એ તો મજૂરી કરીને મારી આલ છે. કશો વાંધો નહીં, ટેકો તો કરવો જ પડશે. કામ અવસર આવીને ઉભો રહ્યો. હું ટેકો ના કરું તો કોણ ટેકો કરશે? મારા પાસે પડ્યા છે તે સારું હો. નક હું એના જેવો હોત તો મારા પાસે પતી જોત. કશો વાંધો નહીં, અવસર તો પાર પાડવો જ પડશે.